વધુ એક દિગ્ગજ નેતાએ રાજકારણ છોડવાની કરી જાહેરાત. આપને ઝટકો. ભાવુક પોસ્ટ પણ લખી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આ વખતે હાજર ધારાસભ્યોમાંથી ઘણાની ટિકિટ કાપવા જઈ રહી છે. આ યાદીમાં અનેક મોટા ચહેરા પણ સામેલ થઈ ગયા છે. વિધાનસભા સ્પીકર રામવિલાસ ગોયલ બાદ હવે દિલીપ પાંડેએ ચૂંટણી મેદાનથી દૂર થવાની ઘોષણા કરી દીધી છે. તિમારપુરથી ધારાસભ્ય દિલીપ પાંડે દિલ્હી સંવાદ પંચના અધ્યક્ષ રહ્યા છે અને વિધાનસભામાં પાર્ટીના ચીફ વ્હીપ છે. દિલીપ પાંડેએ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પોતાની તસવીર શેર કરી આ વખતે ચૂંટણી નહીં લડવાનું વાત કરી છે. પાંડેએ લખ્યું, રાજકારણમાં પહેલા સંગઠન નિર્માણ અને બાદમાં ચૂંટણી લડવાની જવાબદારી નિભાવ્યા બાદ હવે સમય છે કે આમ આદમી પાર્ટીમાં રહીને કંઈક નવું કરવાનું. તિમારપુર વિધાનસભા પરથી જે પણ ચૂંટણી લડશે, મુખ્યમંત્રી તો કેજરીવાલ જ બનશે અને અમે તમામ દિલ્હીવાસી મળીને આ વાતને સુનિશ્ચિત પણ કરીશું. મારા સંબંધોની પૂંજી મારી સાથે રહેશે એવો મને વિશ્વાસ છે. આપમાંથી કોઈ મારો સંપર્ક કરે તો જ આ જ વિશ્વાસને વધુ મજબૂત કરે તેવી મારી કામના છે. દિલીપ પાંડે જેવા મોટા નેતાઓની પણ ટિકિટ કપાતા જોઈ પાર્ટીના ધારાસભ્યોમાં બેચેની વધી રહી છે. પાર્ટી પહેલી યાદીમાં જ 3000 ધારાસભ્યોની ટિકિટ કાપી ચૂકી છે. સ્ટાર ન્યૂઝ 7 સચ્ચાઈની સાથે.